નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઢોલ નગારા સાથે ઉમેદવારો ઉમટી પડ્યા છે, તો મહિલાઓ પણ ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમટી પડી હતી. નસવાડી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઢોલ નગારા સાથે ઉમેદવારો ઉમટી પડ્યા છે, તો મહિલાઓ પણ ઉમેદવારી નોંધાવવા માટે ઉમટી પડી છે. છોટાઉદેપુર જિલ્લામાં 124 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ 6 તાલુકામાં જાહેર થતા ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તમામ તાલુકાઓમાં ઉમેદવાર અને ટેકેદારો ઉમટી પડ્યા છે. હું ધન્યમોરા ગામનો સરપંચ તરીકે હું ઉમેદવારી કરી છે. એમાં હું 4 ગામમાં તમામ કામગીરી હું ઉપલબ્ધ મંચ તરીકે હું કામ કરીશ. ગામડામાં સુવિધા છે, અમુક જગ્યાએ તો હજુ બાકી છે. એના માટે અમે પૂર્ણ કરવા માટે તૈયારી કરી છે. વિકાસ સરકારે મોકલાવ્યો છે, પણ અમુક વિસ્તારમાં અમુક થોડું કામકાજ બાજુ બાકી છે કહેવાય, એને અમે પૂર્ણ કરી સરકાર તરફથી માંગણી કરી. રતનપુરા ગ્રામ પંચાયતની ઉમેદવારી કરવા આવેલા જે ઉમેદવારો છે એની જોડે મતદારો બી એટલા અતિ આનંદ મેં આવેલા છે, જેથી કરીને રતનપુરા જૂથ ગ્રામ પંચાયતના મતદારો એટલી ઉર્મિથી આવેલા છે, જેથી કરીને દરેક ઉમેદવારોને અને સક્ષમ ઉમેદવારોને આ સુકાન આપવામાં આવે છે. વિસ્તારમાં આ ચૂંટણી જે થઈ રહી છે અને એટલો બધો ઉમંગથી માહોલ છે કે દરેક વ્યક્તિ કોઈનો વિરોધ કર્યા વગરનો એટલા બધા ઉમંગથી આવેલા છે. લોકશાહીનો પર્વ અને એક ઉજવણી આવી રહી છે, પણ લોકોને એવું લાગે છે કે અમારે ગમે તેવો વહીવટદાર જોઈએ, કોઈ પણ વસ્તુ હોય એ એની જવાબદારી પ્રમાણે નિભાવે. સારા વ્યક્તિને સુકાન સંભાળવાનું, કે આપણે પસંદગી એવી કરવાની કે 5 વર્ષ સુધી કોઈને પાણીની તકલીફ ના પડે, કે કોઈને રોડ રસ્તાની તકલીફ ના પડે, કે ના કોઈને સસ્તા માટેની તકલીફ પડે, કે ના અંધારામાં કોઈનો કિચડમાં પગ પડે. નસવાડી તાલુકો આદિવાસી તાલુકો હોવાથી ડીજે અને ઢોલ નગારા સાથે ઉમેદવારો ઉમટ્યા છે, તો તાલુકા સેવા સદનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ભારે ભીડ જોવા મળી છે. તમામ ગ્રામ પંચાયતોમાં ઉમેદવારોની 3 વાગ્યા સુધી ફોર્મ ભરવાનો સમય હોવાથી અધિકારીઓ તમામ ઉમેદવારોના ઉમેદવારી પત્ર સ્વીકાર્યા હતા. જ્યારે મતદારોના જણાવ્યા મુજબ પોતાના વિસ્તારમાં કામ કરશે તેવા ઉમેદવારને ચૂંટીશું અને સરકારી યોજનાઓનો લાભ અપાવે અને ગામનો વિકાસ કરે તેવા ઉમેદવારોને મત આપીશું તેવું જણાવ્યું છે. તો આદિવાસી વિસ્તારમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનો ભારે ઉત્સાહ હોય છે અને લોકસભા, તાલુકા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીઓ કરતા પણ મતદારોને ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં મજા પડે છે અને લોકશાહીના પર્વની સાચી ઉજવણી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જોવા મળે છે. અમારા ગામમાં સુવિધા ગટરની બી છે, લાઇટની બી વ્યવસ્થા છે, પણ ગટરમાં પાણીથી બહાર નીકળે છે. એ સારું કામ કરવા માટે અમે સારો ઉમેદવાર અમે પસંદ કરી અને આ ઉમેદવારને ફોર્મ ભરાવ્યું. સારી રીતે એ કામગીરી કરે અને સરકારનો જે ખેડૂતને લાભ મળે, ગરીબોને લાભ મળે, એ માટે આ ઉમેદવારને અમે જીતાડવા માટે જેતપુરા પંચાયતની ચૂંટણીમાં ઉભા રાખેલા છે. પંચાયતને 100 વર્ષ થઈ ગયા, અત્યાર સુધી મને કોઈ કામમાં મળ્યા નથી. એટલે આ કામમાં મળે એ માટે અમે નવો ઉમેદવાર પસંદ કર્યો છે. થયો નથી. અમારું પંચાયત ઘર હોય પડી રહ્યું છે, તો એ પંચાયત ઘર હોય બને, ગટરની સુવિધા થાય એ માટે આ ઉમેદવારને અમે પસંદ કરી અને ઉમેદવારી પત્ર ભરેલો છે. એટલા માટે અમે બહુમતીથી જીતાડવાના છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.